આપ જોઈ રહ્યા છો દિવ્ય સર્જન ન્યૂઝ અમરેલી। બ્રેકિંગ ન્યૂઝ દિવ્ય સર્જન ન્યૂઝમાં જુઓ જાફરાબાદમાં દીપડાના હુમલાની ઘટના બની ગઈ। જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામે 7 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો। વાડીએથી મજૂરી કામ કરી પરત ફરતા ખેત મજૂર પરિવારની દીકરી પર દીપડાનો હુમલો થયો। દીપડાના હુમલાથી 7 વર્ષની બાળકીનું થયું મોત। મૃતક બાળકીના મૃતદેહને જાફરાબાદ હોસ્પિટલ ખાતે ખસેડાયો। બાળકીના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। રિપોર્ટ જયદીપ ઠાકર સાથે મુકેશ ડાભી, દિવ્ય સર્જન ન્યૂઝ અમરેલી। મારું નામ સાધનાબેન છે, ચિત્રાહર ગામ છે ને મારી ભાણકી છે શત્રુપાલ। જો વાડીએ જતા હતા ને બસ એની મમ્મી પાછળ હાલી જ આવતી હતી તો એમને દીપડો ઉપાડી ગયો અને ખબર જ પડી કે તરત જ દીપડોએ પછી કાંઈ બતાવ્યું તો આવો નવો બનાવ કેટલોક સમય રહે। આ બીજી વાર અમારે ચિત્રાસરમાં થયું છે, કોઈને કાંઈ કરવું નથી। અમારા તો બાળકો હોય હશે ને તો અમારે શું કરવાનું? અત્યારે અમે ઉજરી પાજરી મોટા કરી, અમે મજૂર માણસ છે તો અમારે શું કામ ધંધે તો જવાનું ને, કંઈ ઘેરે તો નથી રહેવાના। તો અમારા બાળકોને અમારે લઈ જવા તો એની ધ્યાન રાખીએ કે અમે મજૂરી કરીએ।